સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના બન્યા બાદ પણ શહેરીજનોને પાણીની પળોજણોમાં હજુ સુધી મુક્તિ મળી નથી। શહેરના છેવાડાની સોસાયટીઓમાં પૂરતો પાણી વિતરણથી ખાસ કરીને મહિલાઓ પરેશાન થઈ ગઈ છે। સંત સવૈયા નાથનગર અને ઠાકરની મહિલાઓ પાણીની રજૂઆત માટે મનપા કચેરી પહોંચી હતી। અપૂરતા પાણી વિતરણનો વિરોધ કરવા આગેવાન નોઝલ માટે મનપા કેમ્પસમાં સ્નાન કર્યું હતું। આ વિસ્તારમાં પાણીની એક લાઇન રિપેર કરાઈ, તેની સામે 13 લાઇન હલકી ગુણવત્તાવાળા કામને લીધે તૂટી હોવાની રજૂઆત કમિશનરને કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકામાંથી મહાનગરપાલિકાઓ બન્યાને 3 માસ જેટલો સમય વ્યતીત થઈ ગયો છે। તેમ છતાં હજુ સુધી મનપાના અધિકારીઓ લોકોની મૂળભૂત જરૂરિયાત એવી પાણીની વ્યવસ્થા કરી શક્યા નથી। ઉનાળાના પ્રારંભે જ ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં પાણી પારાયણ શરૂ થઈ છે। ત્યારે મંગળવારે મનપા વિસ્તારમાં સમાવેશ એવા સંત સવૈયાનાથ નગર અને ઠાકોર નગરના રહીશો પાણીની રજૂઆત કરવા પહોંચ્યા હતા અને કહ્યું હતું કે શહેરના બાયપાસ રોડેથી આવતી પાઇપલાઇનમાં રસ્તામાં મોટા પાયે પાણી ચોરી થાય છે। આથી સંત સવૈયાનાથ નગર અને ઠાકર નગરમાં પૂરતું પાણી પહોંચતું નથી। ત્યારે નગરપાલિકા હતી ત્યારે અનેક રજૂઆતો કરી, કોઈ પરિણામ મળ્યું નથી। આ પહેલી વખત કમિશનરને મળવા આવ્યા છે અને હવે જો પ્રાથમિક સુવિધાઓ નહીં પૂરી પાડવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અને ભગતસિંહ શહીદે આઝમ ભગતસિંહના માર્ગે પછી અમે ક્રાંતિ કરવાની શરૂઆત કરીશું। તો અમે પાણી માટે અરજી કરવા આવ્યા છીએ કે અમારા ઢોરા તરસા મરે છે, અમારા છોકરા તરસા મરે છે, તો અમે આખા દિવસ પાણી વાવીને પૂરું કરવી છીએ। તો અમને પાણી આપો। અમે 3-4 વર્ષથી અમારા માથામાં ટાલ્યું પડી જાય છે, છતાંય અમને પાણી મળતું નથી। તો અમે એટલી વિનંતી કરવી છીએ, અમને પાણી આપો। એના માટે અમે સરકાર આગળ પાણી માંગીએ છીએ। કમિશનરશ્રીને અમે રજૂઆત કરી કે અમને ચોથા દિવસે ફરજિયાત 2 કલાક પાણી મળી રહે। જો 2 કલાક પાણી મળી રહેશે તો અમારો જે જીવન જરૂરિયાતનું પાણીનો પ્રશ્ન છે એ હલ થશે, બરાબર। ક્યારેક અઠવાડિયે પાણી આવે છે તો 20 મિનિટ પાણી આપે છે અને પછી પાણી બંધ કરી દે છે। જો અમારી માંગ પૂરી નહીં થાય તો આગળ અમે ધરણા પણ કરી શકશું અથવા જરૂર પડશે તો ભૂખ હડતાલ ઉપર પણ બેસશું। હાથમાં ડોલર નોઝલ લઈને આવેલા આગેવાન અમૃતભાઈ મકવાણાએ તો પાલિકા કચેરીમાં નોઝલ વડે સ્નાન કરી મનપા દ્વારા અપાતા પૂરતા પાણીનો વિરોધ દર્શાવ્યો છે। જ્યારે આગેવાનો મનપા કમિશનરે રજૂઆત કરતા જણાવ્યું કે આ બંને સોસાયટીઓમાં અંદાજે 400 થી વધુ ઘર આવેલા છે। આ વિસ્તારમાં નવી પાણીની લાઇન પણ નખાઈ છે, પરંતુ હલકી ગુણવત્તાવાળા કામને લઈને અનેકવાર તૂટે છે। મનપા દ્વારા એક લાઇને રિપેર કરાઈ છે, ત્યારે તે તૂટે તેવો ખાડ સર્જાય છે। બીજી તરફ અપૂરતું અને નિયમિત પાણી આપવામાં આવે છે, જેના લીધે મહિલાઓને ખાસ મુશ્કેલી પડે છે। આથી પૈસા ખર્ચીને લોકોને પાણીના ટેન્કર મંગાવવા પડે છે। પાણી વિતરણ પણ અનેકવાર ખોરંભે પડે છે। આ અંગે પૂછવા છતાં તેઓ લાઇન તૂટી, મોટર બગડી જેવો જવાબ આપે છે। આથી સમસ્યાનો તાકીદ નિકાલ કરવા રજૂઆતના અંતે માંગણી કરાઈ હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।